દીનાનાથ ગોપીના નાથ પ્રભુ ગુણવંતા છો ગિરધારી. ગજની વારે ચડ્યા શામળા કરી ગરુડ પર અસવારી. પીળા પિતાંબર પહેર્યા પાતળે કાને કુંડળ ઝળકે છે. ગળે ગુંજની માળા બિરાજે નથનો મોતી લટકે છે. માથે મનોહર મુકુટ ધર્યો વળી કૌશિક હિરલો ઝળકે છે. હાથે સુદર્શન ચક્ર ધર્યો વળી મોહન મુખડું મલકે છે. પાસે આવીને ઉભા લક્ષ્મીજી પ્રભુ ક્યાં કરી તમે તૈયારી. ઓ ચિંતાના થયા અધીરા ચિત્ત ચિંતા મુજને ભારી. કહે મુરારી સુણો ને નારી સેવા મારી કરી સારી. કમળ પુષ્પ લઈ મુજને ચઢાવ્યા સેવક સંકટમાં ભારી. સાગર તીરે ઉભા શામળા રુદન કરે હસતી નારી. સૂંઢ ગ્રહીને ગજને ઉગાર્યો મગરને નાખ્યો મારી. અંત સમયની અરજી સુણી વહલા ગજની અરજી સ્વીકારી. ચક્ર લઈને મસ્તક છેદ્યા દર્શન દીધા મોરારી. રામ કહેતા દામના બેસે અક્ષર નામ લ્યો ઉચ્ચારી. પાપ નિવારણ છો પાતળિયા ગંધર્વની કરી ગતિ ન્યારી. અંત સમય પ્રભુ વેલેરા પધારજો ક્ષીરસાગરના રહેવાસી. શેષનાગ પર શયન જ કીધા અલબેલા છો અવિનાશી. તે જ સમયે ત્રિપુરારી મોરારી તુલસી ચરણની હું દાસી. મારી કરણી સામુ જરી ના જોશો જાળવજો જમની ફાંસી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, એક ખુલાસો કરવાનો કે આપણે આ સ્તુતિ ફક્ત પ્રભુના સ્તુતિના સ્વરૂપમાં જ કરવાની છે, નહીં કે કોઈ ફળની આશા માટે. પરંતુ ઘણીવાર ખૂબ મુશ્કેલીઓ હોય તો વૈષ્ણવો અન્યાશ્રય ન કરે તે હેતુથી એમને આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાનું કહેવામાં આવતું હોય છે. કે આપણું કોઈ સ્વજન ખૂબ માંદું હોય, એને ખૂબ તકલીફ હોય અને તકલીફ આપણે જોઈ શકતા ના હોઈએ તો શું કરવું? તો ગજેન્દ્ર મોક્ષની સ્તુતિનો પાઠ 3 વાર કરવાનું કહે છે ઓ શ્રીનાથજી, અને કરવાનું કહેતા હોય છે. કારણ કે આ એક વૈષ્ણવ દ્વારા મને ખબર પડી છે